અરે બેટા ત્યાં ના અડાય મારા દીકરા, એ સ્વિચ બોર્ડ છે, શોર્ટ લાગી જાય મારો વાઘ. એ આઘો રે કહું છું, આઘો રે, અહીંયા ના અડાય, શોર્ટ લાગશે તારો બાપ ચોંટી જઈશ ત્યાં. આગો જતો રે જા મારો ડાયો દીકરો. હા બસ ગુડ બોય છે મારો દીકરો. ઓકે ના અડાય હો બેટા, સમજે નહીં કોઈ વાતે. આગો જા. સાપ જેવો પાક્યો છે, આખો અધવાડો ખરાબ છે. બાપુજી આયા, જા બારણું ખોલ. હાલો હું તૈયાર છું, કયા રેસ્ટોરન્ટમાં જશું? કેમ, શું થયું? ઘરે રસોઈ નથી કરી? હું હમણાં 50 દિવસ સુધી ઘરે રસોઈ નથી બનાવવાની. કેમ, શેના મનમાં ઘરે નહીં થાય રસોઈ? હમણે મારા બધાય ગ્રહો છે ને એ હખલ ડખલ થઈ ગયા છે, બધાય અંદરો અંદર બાજે છે. એટલે મારા જ્યોતિષીએ કીધું છે એક બેન 50 દિવસ શાંતિથી બેહી જજો એક જગ્યાએ, ક્યાંય આગા પાછા થતા નહીં. તો 50 દિવસ સુધી શું કરશો? મોબાઈલ કરીશ, આરામ કરીશ. તારે જે કરવું એ કરજે, પણ મારી સાથે બાખડસ ને, એમ ગ્રહો સાથે બાખડવા ન જતી હો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ। મારી જોડે છે ને તમારે જાજી જીભા જોડી ના કરવી, બરોબર? તમને ખબર નથી હજી, હું વાહે પડી જઈશ ને તો છોડીશ નહીં. આ વાત તું મને કેસ? મારાથી વધારે આની કોને ખબર હશે? હે લો, હું બહુ ખર્ચાળ છું. લે, તને આજે ખબર પડી? અત્યાર સુધીમાં તારા કારણે છે ને 10 લોન લઈ લીધી છો. હા તો હવે એક 11મી લોન વધારે લઈ લો. કાલે છે ને મને એક ડાયમંડ નો હાર બહુ જ ગમ્યો છે અને જે મારે લેવા જવો છે. એમ? તારે જે લેવું હોય લે, હું જુનાગઢની ટિકિટ લેવા જાઉં છું. કા? તું બાવો કરે ના કરતા હું જાતે બાવો ન થઈ જાઉં? સ્ત્રીની લાગણીની કોઈ કિંમત જ નથી હોતી, કોઈ વેલ્યુ નથી હોતી. કાલે રેસ્ટોરન્ટમાં ગઈ ત્યારે ખબર પડી. ઘરે ગમે તેટલા ચોખ્ખાઈથી રસોઈ બનાવીએ ને તોય એમને ભાવતી નથી. અને રેસ્ટોરન્ટમાં ગંધારા હાથે, ગંધારા કિચનમાં, કેટલાય દિવસ પહેલા બનાવેલી ગ્રેવી કોણ જાણે ક્યારે બનાવી હશે. અને એમાંય જો રસોઈયો એની બાયડી જોડે બાજીને આવ્યો હોય ને તો એવા ગુસ્સાવાળા મગજથી રસોઈ બનાવી હોય. 4 ગણા પૈસા આપી અને તોય એ વસ્તુ ભાવે છે એમને. એટલે નક્કી કરી નાખ્યું કે હવે જ્યારે પણ રસોઈની ખોદણી કાઢે ને એટલે આપણે સ્વિગી ઝોમેટો કરી લેવાનું, બરોબર? એમને ખાવું હોય તો ખાય, ના ખાવું હોય કઈ. उठा ले रे देवा, उठा ले रे बाबा। ચંપાબેન, મારા દીક્ષાના લગ્નમાં છે ને અનિતાબેને પહેરીને એ ચણિયા ચોળી માર પહેરવી છે. ના બાપા, એ તો બહુ મોંઘી બેન, આપડે કામ ને કરોડો રૂપિયાની છે. તે ભલે ને અબજો રૂપિયાની હોય, આપણે શું વાંધો છે? હું એમને કંકોત્રી મોકલીશ ને સહકુટુંબની, પછી નહીં આપે મને પહેરવા. ખોટી અફવા ફેલાવશો ને તો હજી બાજીશ. મને પૂછે છે કે ગિરીશભાઈ શું કરે છે, મેં કીધું ઉઠી ગયા. તો આખા સોસાયટીમાં અફવા ફેલાઈ દીધી, ગિરીશભાઈ તો ઉઠી ગયા, ગિરીશભાઈ તો ઉઠી ગયા. સુઈને ઉઠ્યા હતા. આંધળે બેરું કૂટે, સમજ્યા ગયા છે વગર. અલી દર 1 તારીખ આવે ને પગાર આપવાનો થાય ને એક જ કકળાટ એનો ચાલુ હોય, કર કસર કર, કર કસર કર. 3 દિવસથી લેફ્ટ રાઈટ લઉં છું, રોજ થેલી લઈને મોકલી દઉં છું. દૂધની ડેરીએ, કરિયાણાની દુકાને, શાકની લારીએ જાઓ ઉપડો. બસ ખાલી હવે એક સોનીની દુકાન બાકી છે. એક અઠવાડિયું ભલે મારે મહેનત થાય પણ એની ડિક્શનરીમાંથી કરકસર શબ્દ ભૂલવાડ દેવો છે. ગલતી હો ગઈ. જોજે તું પછી એની ઓફિસમાં બધાને સલાહ આપતા દેખાશે કે બૈરાની સામે કરકસર શબ્દ ના બોલાય. એવું કર. અઠવાડિયે કહેતી હતી ને ચાલવા જા, ચાલવા જા, ગઈ ચાલવા? આજે ગઈ હતી ચાલવા, ત્યાં બધા ચાલતા ચાલતા એમ વાત કરતા હતા કે મને કોલેસ્ટ્રોલ છે, મને બીપી છે, મને ડાયાબિટીસ છે ને મને ડોક્ટરે ચાલવાનું કીધું છે. એ તો બધા બીકણા હતા એટલે ચાલતા હતા. હું કોઈના બાપથી ના બીવું હો, એટલે પાછી આવતી રહી. हे प्रभु IPL ક્યારે પૂરું થાય છે? કેમ, એ તો કાલે પૂરું થઈ ગયું. તો હવે ટીવી નો રિમોટ મારા હાથમાં. તો રૂકો જરા, સબર કરો. તમારું પણ. ઈ ખજૂર બોલ્યા? જી ગલતી હો ગઈ. કાજલબેન, કાલ તમારા સાસુનો ફોન હતો, એ ફરિયાદ કરતા હતા તમારે કે તમે તમારા નણંદને ઘરમાં ટકવા નથી દેતા,
બહુ બાજો છો તમે, એવું ના કરાય બેન. દીકરી છે આપણા ઘરની. ભાભી તમારે એને કહી દેવાય ને કે હું જેની ગુરુ છું, મારું જ જોઈ જોઈ શીખે છે એ. वो बुलाती है मगर जाने का नहीं. ના જ જવાય, નકર ડેબા ભાંગી નાખે. હા બરોબર છે બરોબર છે. આ વરસાદની સિઝન ચાલુ નથી થઈ અને આટલા વાવાઝોડાના સમાચાર આવે છે. આટલા વાવાઝોડા આવશે તો મને તો બીક લાગશે. તો અમે મરદના ફાડિયાનો કહેવાય 365 દી ઘરમાં વાવાઝોડું હોય તો વીતા નથી. કાલે છે ને હું એક પ્રસંગમાં ગઈ હતી ને, ત્યાં મને મારા પપ્પાની ઉંમરના એક કાકા મળ્યા. મને કે છે બેન વર્ષો પહેલા તમને સદુ માતાના પોળમાં જોયેલા છે કે. મેં કીધું હા કાકા, હું ત્યાં જ નાની મોટી થઈ છું. તો મને કે પણ બેન ત્યારે તો હું બહુ નાનો હતો એ કે. ઘડીક તો હું વિચારમાં પડી ગઈ. મેં કીધું હું ક્યાંક 8મી ચિરંજીવી તો નથી ને. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. અઠવાડિયાથી શોપિંગ કરી કરીને થાકી ગઈ હું. હવે હું આ તો શું રોજ મંડાણી છો પોટલા ભરી ભરીને માલ્યા છે અઠવાડિયાથી. તમે તો કીધું તું અઠવાડિયા પહેલા કે ભગવાન છપ્પર ફાડીને આપવાના છે આપણને. તો આ ખર્ચા કરીશ શોપિંગ કરી કરીને, ત્યારે અંદર કબાટમાં જગ્યા થશે ને રૂપિયા રાખવાની.